નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. હર ઘર તિરંગા અભિયાન. જૂનાગઢ શહેર આજે દેશભક્તિના માહોલમાં રંગાયું. ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન. સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યું. સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુમર, શહેર મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના વિવિધ પદાધિકારીગણ, ઇન્ચાર્જ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને અન્ય અધિકારીગણ, મહંત મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બહાઉદ્દીન કોલેજના પરિસરમાં સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયકોના કંઠે ગવાયેલા દેશભક્તિ ગીતોને નાગરિકોએ મન ભરીને માણ્યા હતા. આ ઉપરાંત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની વિવિધ ધૂન વગાડવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના અંતે ઉપસ્થિત સર્વેએ દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. હું લાલજીભાઈ વાલજીભાઈ અમરેલિયા, બેંદડા જીઆરડી તાલુકા માનદ અધિકારી. અંતે બહાઉદ્દીન કોલેજમાં 15મી તિરંગા યાત્રાનું આયોજન કરેલ. એમાં મેંદરડા તાલુકાના જીઆરડીના ભાઈઓ તથા જિલ્લાના જીઆરડી ભાઈઓ આવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા 15મી ઓગસ્ટના હિસાબે કાર્યક્રમ રાખેલ છે. જય હિન્દ, જય ભારત. વિવિધ સરકારી વિભાગો, રાજકીય પદાધિકારીઓ, શહેરના નાગરિકો, પોલીસ, એનસીસી કેડેટ્સ, યુવાનો, કોલેજના સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહેલ અને ખાસ કરીને 15મી ઓગસ્ટ પહેલાં એક દેશભક્તિનો માહોલ ઊભો થાય અને એ રીતના આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં તમામે ભાગ લીધેલ. આપણે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘણી બધી આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ. તે અંતર્ગત 2 ઓગસ્ટથી આ વખતે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તે અંતર્ગત આજને 11 ઓગસ્ટના દિવસે બહાઉદ્દીન કોલેજથી લઈને કૃષિ યુનિવર્સિટી સુધી જૂનાગઢની જિલ્લા કક્ષાની આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકોએ આજે ભાગ લીધો છે, જેમાં પોલીસના જવાનો, એ ઉપરાંત NSSના આપણા વિદ્યાર્થીઓ તેમજ ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીનીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ખૂબ જ મોટી માત્રામાં આજે ઉત્સાહપૂર્વક આજે ભાગ લીધો છે.